જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ શું છે? આજ તો કૃપાલના ભાઈબંધ ત્યાંથી પાત્રાના પાન આવ્યા છે. હા હા, એટલે પાત્રા બનાવવાના છે. પાત્રા ધોઈને રેડી કરી દીધા છે. આપણે હમણાં બનાવ્યા હતા. હા એ ઘરના હતા. કૃપાલના ભાઈબંધ ત્યાંથી આવ્યા છે. હા પાકો મિત્ર હો કૃપાલનો. હા. રોજ નમસ્કાર પૂછે. કોણ આવ્યું? જા જોતો ડો રેડી થાય છે. મીઠું, ધાણા જીરું અને હળદર અને ચટણી. તીખા ખાવા હોય એ પ્રમાણે ચટણી નાખવાની. અને આ સાજીના ફૂલ અને થોડુંક એક પાવડું તેલ અને લીંબુનો રસ. એટલે મસ્ત મજાના પાત્રા ખાટા મીઠા. લીંબુ વધારે હોય ને એટલે ખટાશ વાળા ભાવે, નકર તો પાન લાગે જાજા. હા, મોળા લાગે. ખટાશ વાળું ભાવતું હોય એને વધારે નાખવાનો, અને ખાટું ઓછું ખાતા હોય એને ઓછો નાખવાનો. પાત્રના પાન ઘણાય છે, થઈ જાય બધાને. પાત્રા તો ભદ્રેશને બહુ ભાવે. અમારે ત્યાં મળે પણ હું બહુ મોંઘા હોય, અને ફ્રોઝન પાત્રા ઘણા હોય લાવતા હોય ફ્રોઝન. ઘરે આવીને વઘાર નાખવાના ઠંડા. હા, સુરતમાં એવા મળે જ છે ને. હા, એટલે હું તો ઘણી વાર પાલકના પાત્રા કરું. મોટા પાન પાલક હોય ને. હા, પાલકના પાત્રા બનાવું. પાત્રા ખાવાનું મન થાય ને, હા, પાલકના કરી દો. પાલકના કરી દે. આ તો આપણે હમણાં બનાવ્યા હતા. આપણા કૃપાલના ભાઈબંધ ત્યાંથી આવ્યા છે. હા, એટલે ફરીને પાછો વારો આવી ગયો. પાત્રા તો ભાવે બધાને. આપણે ચણાના લોટનું ખાનું તો આમથી વધારે બને જ છે. જો સરસ મજાનો પાત્રાને લોટ લગાવાઈ રહ્યો છે. ભાવતા હોય એ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. પાત્રા જેને ભાવતા હોય ખાવા આવી જાવ. હા, આવી રીતે વાળી વાળી મૂકી દેવાના. ઘરના પાન હોય ને કુણા હોય એની ઘરે જ થાય છે. ગ્રીન ગ્રીન કેવા છે? વધારે ઘાટા ગ્રીન લાગે છે. આવી રીતે લાઈન કરી દેવાની. આવી રીતે બે ત્રણ ચાર પાન લેવાના. નાના હોય તો થોડાક વધારે લેવાના, મોટા હોય તો 2-3 માં થઈ જાય. લેવાના એટલે બરફાઈ જાય બધા સારી રીતે. 3 પાનનું ભૂંગળું હોય ને એટલે સરસ બફાઈ જાય. અને એક કોમેન્ટ હતી મને, લાપસીની રેસીપી આપશો એમ. કેટલો લોટ રાખો છો એમ? તો 1 ચાલ્યું લોટ હોય એટલે આપણે અડધું ચાલ્યું પાણી નાખવાનું, અને ગોળ ખાવો હોય, ગળી ખાવી હોય એ પ્રમાણે ગોળ નાખવાના. બરોબર. 1 ચાલ્યા લોટમાં અડધું ચાલ્યું પાણી ઉકાળવાનું ગોળ નાખી. આપણે બનાવશું એક દી. હા, ત્યારે પ્રોપર રેસીપી આપશો, બનાવશું ત્યારે રેસીપી આપશું મેઝરમેન્ટ સાથે. 2-3 દિન બનાવીશું. પાત્રા વાળીને રેડી કરી દીધા છે. હવે છીબું ઢાંકી અને થોડી વાર 20 થી 25 મિનિટ સુધી ચડવા દઈએ. સરસ મજાના પાત્રા રેડી થઈ ગયા છે. કટિંગ થઈ ગયું છે. તેલ મુકાઈ ગયું. વઘાર કરવાનો છે પાત્રાનો. રાઈ ને તલ જ હોય વઘારમાં, એટલે મસ્ત લાગે. રાઈ તતડી જાય તલ નાખવાના.
તલની તડતડાટી બોલે તે સસ્તા દેશે હા ફ્રીજને દે છે હો તા હા જો મસ્ત મજાનો વઘાર હાલો પાત્રા ખાવા પાતરા ભાવતા હોય કોમેન્ટ કરજો સરસ મજાનો પાત્રાનો તલથી ને લીમડાથી વઘાર થઈ ગયો છે હવે ગરમ થાય ત્યાં થોડીક વાર રહેવા દેવાનો હા સરસ મજાનો હવે મહારાજને થાળ કરશું ને જમવા બેસશું જય માતાજી જય ગોર માતાજી જય પાર્વતી જય ગોર માતાજી જવો આજે ગોરમાં છે મારા શેઠાણીની ઘરે અને બધા દર્શન કરવા આવ્યા છે ઓ જયશ્રી બેન જયશ્રી બેન પૂંજવાના છે ઓ ભાનુબા આ જોને છોકરીને ગોરમાં છે તે જુવારા મોટા કર્યા છે પાણી પાઈ ઉજેરી છોકરીઓ રહેતી જ નથી પણ ભાનુબાના શોખ બહુ ગોરમાં મારી ઘોડે શોખ બહુ કેમ હરક બહુ હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગોરમાં કરાવતા રહેજો અમને અને છોકરીને પૂંજાવતા રહી હવ જયશ્રી બેન આનંદ. પૂંજવા આવ્યા છે કેમ છે જયશ્રી બેન મેં જો ગોળ બનાવી અને ફરે બોલેલા ધરીકો કહી કે તમારે આવવું જ પડશે ધરીકો કહી આવું જ પડે ને કાંઈ વાંધો નહીં મેં કીધું આ વૈભવી ગોળ કરી એ વૈભવી હા, બે જગ્યાએ પૂજાય એવી વૈભવી એ વૈભવી જવો સરસ ગોજા છે ને બધાના ઘરમાં તૈયાર થઈ ગયા છે હા જોઈ મેં હાર ચડાવ્યો તાજ ચડાવી અને હાર ચડાવે છે આ વૈભવી કે બોલાવે વૈભવી કે તો બોલાવે શણગાર સજાઈ ગયો છે વૈભવી અને અહીંયા બધા ગોરમાં જોવાને દર્શન કરવા પહોંચી ગયા છે હું તો હિન્દુમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સારું છે ને હા હું દયાબા દયાબાન જસુબાન સોનલબાન વાતલે સડી ગયા છે હેતલ ને જય શ્રી કૃષ્ણ સારું છે ને હો સંગીતાબેન જય માતાજી સોનલબેન હું મુક્તા માસી સારું છે ને અમારા વિદ્યાનગર બા છે ને એના બેનપણી છે બતાવવા પડે ને અમારા બા જોવે પછી જો અહીંયા છોકરીઓની લાયન થઈ ગઈ છે હું રાધિકાબેન હું કંચન માસી સારું છે ને જય સ્વામિનારાયણ જો હંસાબેન ને નીરુબેન ને બધા ગોળમાં જો એ ગીતા હું તારી ઢીંગલી કરે જય સ્વામિનારાયણ સરસ મજાના ગોરમાનું પૂજન થાય છે હવે બધી છે ને પૂજા શેષે જાય એમ બધી માતાજી સદાય ગોરમાં નવર કેસરિયા નદીએ નાવા જાય માતા ગોરમાં તામર જર સેન જર લાકડી લીધી છે મક ચાલે છે વર કેસરિયા નદીએ નાવા જાતા વર કેસરિયા નદીએ નાવા જાય મોજડી પહેરી છે
પગમાં મોજડી પહેરી છે ચટકતી ચાલે ચાલે છે કેસરિયા નદીએ નાવા જાતમાં મારી તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોરમાની થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા સઈ ફૂલ નહીં જો માળી અમે લાવ્યા સઈ ફૂલડીની જોડ માળી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોરમાની થાય દીવડા જગમગ જગમગ થાય માળી અમે